અંકલેશ્વર ફેમિલી કોર્ટ પોતાની આવક છુપાવી પત્નીએ ભરણ પોષણ મેળવવા કરેલ અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો છે। કેસની હકીકત મુજબ અંકલેશ્વર ખાતે રહેતી એક મહિલાએ અંકલેશ્વરની ફેમિલી કોર્ટમાં અક્કલકુવા મહારાષ્ટ્ર ખાતે રહેતા તેના પતિ વિરુદ્ધ ભરણ પોષણ મેળવવા માટે BNSSની કલમ 144 મુજબ અરજી દાખલ કરેલી, જે અરજીના કામે કોર્ટ દ્વારા બંને પક્ષકારો તરફે જુદા જુદા પુરાવાને જુબાનીઓ લેવામાં આવેલી અને કાર્યવાહીના અંતે સામાવાળા તરફે વિદ્વાન વકીલ સંજય P. સોનીની તર્કસંગત દલીલોને ગ્રાહ્ય રાખી અરજદારની અરજી નામંજૂર કરવાનો હુકમ કરેલ અને વધુમાં કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર અને સામાવાળા વચ્ચે અરજદારના અન્ય પુરુષો સાથેના લગ્નેતર સંબંધોને કારણે તકરાર ઉપસ્થિત થયેલ છે, તેમજ અરજદારે પોતાની આવક છુપાવીને અરજી કરેલ છે, જેથી અરજદાર ચોખ્ખા ઇરાદે અરજી કરેલ ન હોય તેઓ અરજીની દાદ મેળવવા હકદાર નથી, જેથી ખોટી રીતે કાયદાનો દુરુપયોગ કરી આ પ્રકારની ખોટી અરજીઓ કરતા લોકો સામે એક દાખલારૂપ ચુકાદો નામદાર કોર્ટે આપેલ છે।